રામ રામ ડાયરા ને સીતારામ. સવારે નાહી ધોઈ થઈ ગયા તૈયાર અને હવે જઈએ છીએ ખેતર. થોડુંક કામ છે ખેતર તો પતાવીએ. સવારનો સમય ઠંડો પવન ઉડે છે તો જઈએ ખેતર. આજનો આખો દિવસ ખેતરમાં અને સાંજનો પ્રોગ્રામ ખેતર કરીશું ફેમિલીમાં બધાય. પછી સાંજે ઘરે આવશું ખાઈ પીને. અને આ અમારું દેશી જૂનવાણી ઘર, એક ઓસરીએ 4 રૂમ. અને હજી અમારે ખીલ્યા તમે જુઓ કેલેન્ડર જોવા મળશે. કોયડલા ઉપર તમને દીવો જોવા મળશે. ઝૂલતા તોરણ મારા મમ્મી. અને આ થેલીમાં મારી ફેવરેટ પુસ્તક. આખું 4 વાર વાંચી લીધું અને 5મી વાર ક્યાં પોઈ ગયું. આ દોરો છે ત્યાં સુધી એટલું બાકી રહ્યું. હવે 5મી વાર એટલું બાકી છે. અમારું ફેવરેટ પુસ્તક સંપૂર્ણ 5 ભાગ. વડલા, તોડલા, ખીલ્યો, ડીમિયા, હાથ બનાવટી પાણીયારું, મોઢવું, ફરજો, નળિયા અને વિઘાયકના ફળિયા. કા હા, ઘરની માથે નળિયા અને વિઘાયકના ફળિયા. જયરાજભાઈ ઢોળ્યા જ કરે. તો હાલો શરૂ કરીએ ખેતરની સફર. કા અહીંયાથી અમારું ખેતર શરૂ. અમારા દાદાનું મલ્ટીનેશનલ વિશ્વ લેવલની કંપનીમાં હતો, પણ બધું છોડીને આવી ગયા. જો આ કુદરતના ખોળે લહેરું લૂંટવા આવી ગયા. આ અમારી કેડિયર. પાણી ચાલુ છે. સવારે વહેલી લાઈટ આવે ને. આવી ગયો અમારો વાવડો. હા, અમારે ઈસકો. એ હરિયાળી અને એમાં હિસકતા હોય બાળકોને મજા આવી જાય. હાલો, મારા પપ્પા સવારે આવ્યા વહેલા પાણી વાળવા. વહેલી લાઈટ આવે એટલે તો એને હીરામણ બાકી છે એટલે મૂકી દીધો ચા. આ કેરો નીંદવાનો છે, થોડોક રહ્યો છે. અમે જઈએ છીએ હીરામણ લઈને. જયરાજભાઈ પાસે ચા છે, તારી પાસે ભાખરી. શુભ સવારનો નજારો, સવારનો માહોલ, કુદરતને ખોળે, એકદમ શાંત વાતાવરણ, પાણીનો ખળખળાટ, ભરિયાનું વેણ. એટલા પીવાઈ ગયા, ઝાર પીવાઈ ગઈ. ખૂબ શાંત વાતાવરણમાં, કુદરતી માહોલમાં ખૂબ શાંતિ મળે, મજા આવી જાય. 2 કેરા જીરુના. આમાં વાવી છે મકાઈ. મકાઈ ઉગી ગઈ છે. હાવજના પગ દેખાડો. હાવજના નથી, રોજના છે. રોજના પગ. આ 3 કેરા અડદના, 3 કેરા મગના અને બીજી જુવાર. આગળ 1 કેરો કર્યો છે ગાજરનો. બીજા 3 કેરા છે ધાણાના.
અને આ એક આખો કેરો મેથીનો છે. અહીંયા વાવી છે ખાટી ભીંડી. આ ખાટી ભીંડી છે. શેવડી નારિયેળી વાવવાની છે. જામફળ છે. પોપૈયા રોજ ખાઈ ગયા. કલમ રોજ એક બુઠી ગયા. એક કલમ, આ બીજી કલમ, ત્રીજી કલમ. દૂધિયું થઈ ગયું છે. ચોથી કલમ 4 થઈ. અહીંયા 5 થી કલમ. આ 7મી કલમ. આ 8મી કલમ. 10 કલમો ચોમાસે વાવી થઈ. 2 બળી ગઈ. આ મોટા લીંબુ આવે એ લીંબુડી. આ દેશી લીંબુડીની કલમ. અને અહીંયા બીજી આ મોટા લીંબુ આવે છે. હવે આવી ગઈ છે મેથી. ખટા ટોપ લીલી છમ. આજ સાંજે લાઈવ મેથી, લાઈવ ધાણા, લાઈવ લસણનો પ્રોગ્રામ ભજીયાનો. હાલો ખાવા, મોજ આવવાની છે. આજે નીંદવાનું ચાલો. હાલો મેથી નીંદવા થઈ ગયું. થોડું ફળ છે કાઢ નાખી. જયરાજભાઈ ને બધાય દાતડીઓ લીધે હાન થઈ જાય. પૂરો કરો હાલો. પોપટ થાય તા પૂરો થઈ જવાનું છે આપણે. પક્ષીઓનો કલબલાટ. લીમડા લીમડા આટા વાટશે. હાલો નીંદવા મળીએ. કેટલું બોલે. ચાલો જયરાજભાઈ આવી ગયા છે નાસ્તો લઈને. પૂરો થઈ ગયો. એકટે લીધો. દાદાને દેવા જાય છે. દાદા ને દાદા ઠેઠ બોલ લઈ હેડે બેઠા છે. ન્યા ઠેઠ જાય. બોલો ઈ ઠેઠ ન્યા જાહે દેવા. જા. હાલો એક દૂધ તો ઉતાર લીધું. કરી નાખ્યું શાકમાં રોટલા. હવે કરી લઈ બપોરા. હાલો દૂધના કાઠિયાવાડી રોટલા. સાઈસ લઈ કરી લઈ હરિહર. હાલો મિત્રો, કામનું કાંઈ ઠેકાણું નથી રહેતું. ઘડીક મેથી નીંદવાની હોય તો મારા પપ્પા કે ગામમાં જવું છે, કામ છે. એ ગયા છે ગામમાં અને દવા છાંટતા હતા. હું મેથી નીંદતો. લાવો મેં કીધું હવે થોડાક પંપ છે હું છાંટી દઉં. અને ફરી પાછું માવઠા જેવું વાતાવરણ થઈ ગયું. વરસે નહીં, માવઠું ન થાય તો સારું. હવે ખેડૂત હેરાન થઈ જાય. અત્યારે બહુ બધું છીણા વધારે તો છીણા બગડે. ડુંગળીના વાવેતર છે, ડુંગળી બગડે તો બીજી વાર છાંટી દઉં. હમે સૂર્યનારાયણ સંધ્યાકાળનો સમય ઝાખા ઝાખા સૂરજ દાદા દેખાય.
મિત્રો આવી પરમ શાંતિ કુદરતના ખોળે ખૂબ નિરાત મળે અહીંયા બળતરા કાંઈ નહીં. અત્યારે હું અને મારો પરિવાર જો જાય છે અહીંયા. જયરાજભાઈ, દિશાબેન, એ હા. અને હવે મેથી તોડી, લીલા ધાણા, લીલો લસણ એ બધું લઈને જઈ ઝૂંપડીએ અને મેથીના ગોટા બનાવવાની તૈયારી કરીએ. દિવસ હાથમી ગયો. બસ આખો દિવસ કામ કર્યા કરીએ. થાક તો હવે કઈ લાગે નહીં. શરૂમાં જ્યારે સુરતથી આવ્યા ત્યારે લાગતો. હવે કામકાજ કરી જાય છે. હા આવી સ્ફૂર્તિ જયરાજભાઈ ના ઉઘાડા પગ્યા જ રખડવાનું આખો દે. રોજ આમ છે જો કોક તગડે. હા ઉઠકાય રોજ ઉઠકાય કેમ ઉઠકારવાના ઉઠકાય આવી મજા કરીએ કુદરતના ખોળે. લીલા લેરખી લૂટીએ. હા હાલે તારું ઉતારું લે. બહાર રહી ગયા છે. રોજ આવ્યા રોજ ક્યાં આવ્યા? હાલ વોટ કરતા આવીએ. ઉભરા પંપ મૂકતા આવીએ પછી વોટ કરી. હાલ હાલ આમ એ વોટ કરી આવે. હું હાલ. હા હાલે રે ખાલ દોડ દિશા રે તો કોઈ પાડે ઉઠ કાઢ. હાલો રોજ વૈયા ગયા. હાલો હાલો રોજ વૈયા ગયા. એ આગળ અહીંયા આવશે પાછા. હાલો હાલો ઘરની લે મેથી સુધારી નાખીએ. પછી લીલા ધાણા ઘરના હો. હે હજી તો લાવવાના જ મોટા ધાણા. આ નાના છે હજી થોડાક આવે છે. લીલા મરચા મેથી કટિંગ થાય છે બધું ઘરનું કાતરથી નાની એવી કટિંગ કરી. મરચા કટિંગ કરી. હજી કાંદા કટિંગ કરવાના. ત્યાં લીંબુ ને લસણ ને વાવી જાય. આમાં લીલા કાંદા, લીલું લસણ, લીલી મેથી, લીલા ધાણા, લીલા મરચા, લીલા મરચા અને હવે 500 ગ્રામ બેસન. આ ખાલી એટલા 5 જણા હાટું છે. આવી રીતે સોળવાનું છે એટલે બધું એકરો થઈ જાય. અલાઈમાં હવે એમાં ખાટી છાશ પાછું મેળવીએ. થોડા ફૂલડા જેવા ઓલી ડીશ લેતે. હાલો તીખા તમતમતા ભજીયા. આવશે હે
તારી હમ આ ખાઈ લે ફ્લેશ લાઇટ રાખવી પડે. હાલો હવે એવો અમારો વારો. બધાય ખાઈ લીધું? હા કેવા લાગ્યા? મસ્તી ના મસ્તી ના તીખા લાગ્યા કે? નહીં આ બનાવ્યા કુંભણિયા. બાબા તો મિત્રો આજના વ્લોગમાં બસ આટલું જ.